જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું તેજસ કાલાણી, આપનો ગણિત વિષય શિક્ષક. આજે તમને ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિની અંદર આવતા સ્વાધ્યાય 1.2 ની ચર્ચા કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, આગળના જે પાર્ટ 1 ની અંદર આપણે અલગ અલગ સંખ્યાઓ જોઈ ગયા. અલગ અલગ સંખ્યાઓનું આપણે થિયરી જોઈ હતી કે અલગ અલગ પ્રકારની સંખ્યાઓ છે, એના અલગ અલગ કઈ રીતે પ્રકાર પડે છે, એના નિયમો શું છે. તો એને આધારે અમુક ક્વેશ્ચન આજે આપણે જોવાના છે. તો સ્વાધ્યાય 1.2 ની અંદર ક્વેશ્ચન નંબર 1, એનો પહેલો ક્વેશ્ચન શું આપેલ છે? તો કે શું દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે? દરેક અસમય સંખ્યા. તો અસમય સંખ્યા આપણે યાદ કરી કે અસમય સંખ્યા કોને કહેવાય? તો અસમય સંખ્યા કોને કહેવાય? તો કે રૂટની અંદર આવતી સંખ્યા કે જેનું વર્ગમૂળ ન નીકળે, પરંતુ રૂટની અંદર કેવી સંખ્યા? તો કે અંડર રૂટની અંદર અવિભાજ્ય સંખ્યા હોય તો એને અસમય સંખ્યા કહેવાય. બરોબર. તો અસમય સંખ્યા છે એ તમામ અસમય સંખ્યા શું વાસ્તવિક સંખ્યા હોય? તો કે હા. કારણ તો કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો કે સમય અને અસમય એ તમામ સંખ્યાઓનો સંગ્રહ કરી, એટલે કે એક ગણ બનાવી, જૂથ બનાવી, તો એવી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યા કહેવાય. તો વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યામાં જ અસમય સંખ્યા અને સમય સંખ્યા બંને સમાયેલી છે. આપણને તો એક જ પૂછ્યું છે. અસમય ઉપરાંત જો સમય પણ કીધું હોત તો એનો પણ જવાબ આવત હા, કે સમય સંખ્યા પણ વાસ્તવિક સંખ્યા છે અને દરેક અસમય સંખ્યા પણ વાસ્તવિક સંખ્યા છે. તો આપણા આ પ્રશ્નનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? યસ, એટલે કે હા, દરેક અસમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા થાય. દરેક સમય તેમજ અસમય બંને સંખ્યાઓ એવી સંખ્યા થાય, વાસ્તવિક સંખ્યા થાય. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાઓ જેને ઇંગ્લિશમાં રિયલ નંબર્સ કહેવાય. રિયલ નંબર્સને આપણે આર વડે દર્શાવી, એટલે કે વાસ્તવિક સંખ્યાની અંદર બધી સંખ્યાઓનો સમૂહ છે જેને વાસ્તવિક સંખ્યા કહેવાય. તો પેલો પ્રશ્ન હતો દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે? તો એનો જવાબ છે હા, દરેક અસમય સંખ્યા તેમજ સમય સંખ્યા બધી સંખ્યા જે એ વાસ્તવિક સંખ્યા છે. ત્યારબાદ નેક્સ્ટ બીજો પ્રશ્ન આપેલ છે, સ્વાધ્યાય 1.2 નો બીજો પ્રશ્ન. તો સંખ્યા રેખા પર કેવી સંખ્યાઓ હોય? જો શબ્દ પ્રમાણે બધું ક્લિયર થતું જવું જોઈએ. સંખ્યા રેખા કીધી એટલે આપણી સામે કઈ કઈ પ્રકારની સંખ્યા આવી જવી જોઈએ? તો સંખ્યા રેખા કીધી હોય તો આ સંખ્યા રેખા છે. સંખ્યા રેખા ઉપર 0 આવે, ધન સંખ્યાઓ આવે, ઋણ સંખ્યાઓ આવે. તમારે ત્રણે ત્રણ પ્રકારની સંખ્યા સમજવી પડે. સંખ્યા રેખા આપેલી પરનું દરેક બિંદુ એટલે ત્રણે ત્રણ પ્રકારની સંખ્યાની વાત કરે છે. તો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા આપી દીધી છે એમ, તો એમ માટે અંડરરૂટ એમ સ્વરૂપનું હોય. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ પ્રાકૃતિક સંખ્યા એમ એનું વર્ગમૂળ સ્વરૂપનું હોય. શું આ વાત સાચી છે? આ જે પ્રશ્ન પૂછેલ છે એ તમને હા કે નામાં જવાબ દેવાનો છે. તો એને આપણે સમજીએ તો ધન સંખ્યા હોય એના વર્ગમૂળને આપણે દર્શાવી શકીએ. તમને અહીંયા પ્રશ્ન આપેલો જ છે કે અંડરરૂટ 5 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો, જે આપણે જોશું. બરોબર. તો એમાં તમને અંડરરૂટ 5 એમાં અંદર સંખ્યા છે એ કેવા સ્વરૂપની છે? તો કે ધન સંખ્યા છે. હવે હું એને બદલે હું પ્રશ્ન એમ કરું કે અંડરરૂટ -5, તો એ સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ થઈ શકે નહીં. કારણ કે અંડરરૂટ -5 એ વાસ્તવિક સંખ્યા નથી. તો એનો મતલબ શું થયો? હવે હજી આપણે એમ કહી કે અંડરરૂટ 0 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો, તો 0 નું વર્ગમૂળ નીકળી શકે નહીં, તો એનું સંખ્યા રેખા પર નિરૂપણ થાય નહીં. તો માત્ર ને માત્ર ધન પ્રાકૃતિક સંખ્યા, 1 થી ચાલુ કરી અને પ્રાકૃતિક પૂર્ણાંક સ્વરૂપ, તો માત્ર ને માત્ર પ્રાકૃતિક સંખ્યાઓનું જ સંખ્યા રેખા પર આપણે અંડરરૂટ નું નિરૂપણ કરી શકીએ. સંખ્યા રેખામાં તો ઋણ પૂર્ણાંક પણ છે. તો સંખ્યા રેખા પરનું જે દરેક બિંદુ કીધું છે એ આપણા માટે ખોટું છે. જો દરેક એવો શબ્દ ઉપયોગ કર્યો ન હોત તો આપણે કહી શકત કે સંખ્યા રેખા પરના કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે નિરૂપણ થઈ શકે એમ છે. પરંતુ અહીંયા તમને શાબ્દિક
જે ભાષા શાબ્દિક ભાષા છે એની અંદર આપણે જોઈએ તો અહીં આપેલું છે દરેક બિંદુ, તો દરેક બિંદુમાં જવાબ આવશે ના. જો દરેક બિંદુ નો આપેલું હોત અને માત્ર પ્રાકૃતિક સંખ્યાની વાત હોત તો આપણો જવાબ હા આવત, પરંતુ અહીંયા આવશે ના. આપેલ પ્રશ્નનો જવાબ છે ના. તો કે સંખ્યા રેખા પર ઋણ સંખ્યાનું વર્ગમૂળ દર્શાવી શકાય નહીં. બરોબર વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખા પર તો ત્રણ પ્રકારની સંખ્યાઓ છે, ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. પરંતુ સંખ્યા રેખા પર એકચ્યુઅલી આપણે નિરૂપણ કેવી સંખ્યાઓનું કરી શકીએ તો કે માત્ર ને માત્ર ધન પૂર્ણાંકનું. ઋણ પૂર્ણાંક સંખ્યા એટલે કે કોઈ પણ સંખ્યાનું ઋણ સંખ્યાનું વર્ગમૂળ છે એ આપણે સંખ્યા રેખા પર નિર્દેશન કરી શકતા નથી. તો બીજા પ્રશ્નનો જવાબ આવે છે ના. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, થિયરીમાં જે ક્વેશ્ચન છે કે શું દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે? ઊંધું પૂછ્યું, પેલા પ્રશ્ન કરતા ઊંધું થયું. બરોબર, શું દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે? તો આપણે જ જોયું કે વાસ્તવિક સંખ્યા રિયલ નંબર્સ એ બે સંખ્યાઓથી બનેલી છે, સમય અને અસમય. તો જેની અંદર સમય અને અસમય બંને સંખ્યા હોય તો હવે આ પ્રશ્નનો વિચાર કરો કે શું દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય જ હોય? તો કે ના, એ સમય પણ હોય અને અસમય પણ હોય. તો આ પ્રશ્નનો જવાબ પણ થાય છે ના. દરેક વાસ્તવિક સંખ્યા એ સમય પણ હોય અને અસમય પણ હોય. સમય પણ હોય અને અસમય પણ હોઈ શકે. અસમય પણ હોઈ શકે. બરોબર, વાસ્તવિક સંખ્યાની આપણે વ્યાખ્યા જોઈ હતી કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો કે જેની અંદર સમય અને અસમય બંને સંખ્યાઓ હોય તેને વાસ્તવિક સંખ્યા કહેવાય. તો વાસ્તવિક સંખ્યા એ હંમેશા અસમય પણ ન હોય, હંમેશા માત્ર સમય પણ ન હોય, તે સમય અથવા અસમય કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. તો આ ત્રણ ક્વેશ્ચનનો જે પહેલો ક્વેશ્ચન હતો તેની અંદર થિયોરેટિકલ ક્વેશ્ચન હતા એ આપણે જોયા. હજી પણ એક ક્વેશ્ચન છે, શું કહે છે? ક્વેશ્ચન નંબર 2, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? તો કે ધન પૂર્ણાંકમાં તો બધી સંખ્યાઓ આવે, એકનું વર્ગમૂળ 1 થાય. ચાલો એકને આપણે ન લઈ, આગળ સંખ્યા જોઈ √2. હવે 2 છે એ અવિભાજ્ય છે, અવિભાજ્યનું વર્ગમૂળ અસમય થાય. ચાલો ત્યાં સુધી આ વાત સાચી છે, તો આ પ્રશ્ન સાચો છે. ત્યાર પછી 3 ને લઈ તો 3 છે એ અવિભાજ્ય છે, અવિભાજ્યનું વર્ગમૂળ અસમય થાય. ઓકે, એમાં પણ આ ક્વેશ્ચન સાચો બેસે છે. હવે આપણે લઈ 4. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લીધું છે 4. તો વર્ગમૂળની અંદર આવ્યા છે 4. તો વિદ્યાર્થી મિત્રો 4 નું વર્ગમૂળ થઈને આવી ગયું 2. તો આનું તો વર્ગમૂળ છે એ આપણે 2 છે એ પૂર્ણાંક છે એ સમયમાં આવે. આપણને તો એવું કીધું કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? તો એનો જવાબ આવે છે ના. ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય જ હોય તેવું જરૂરી નથી. અસમય જ હોય તેવું જરૂરી નથી, કારણ કે સમય પણ હોઈ શકે. સમય પણ હોઈ શકે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આ થિયોરેટિકલ ક્વેશ્ચન હતા. આની પહેલાના પાર્ટની અંદર આપણે 3 ક્વેશ્ચન જોયા હતા. √2 નું સંખ્યા રેખા પર નિરૂપણ, √3 નું સંખ્યા રેખા પર નિરૂપણ જોયું હતું અને એક એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ જોયો હતો જે હતો √17 નું સંખ્યા રેખા પર નિરૂપણ. તો અહીં ફરીથી એક ક્વેશ્ચન આવે છે √5 નું સંખ્યા રેખા પર નિરૂપણ. તો મેં તમને ત્યારે કીધું હતું કે જે સંખ્યા આપેલી છે એની નજીકની કોઈ એક એવી સંખ્યા લેવાની જેનું વર્ગમૂળ નીકળે. તો 5 ની નજીકનું એક એવી સંખ્યા છે 4,
કે 4 નું વર્ગમૂળ નીકળે, 4 નું વર્ગમૂળ જે આવે એટલા એકમ તમારે અહીંયા લેવાના સંખ્યા રેખા પર. તો સંખ્યા રેખા પર આપણે લઈ લીધા 2 એકમ અને 1 એકમ છે એને લંબ લેવાનો છે. તો અહીં આપણને કાટકોણ ત્રિકોણ આપણે ડ્રો કરી લીધો છે. તેમ છતાં આપણે પહેલેથી સ્ટેપ બાય સ્ટેપ જોઈ તો સૌથી પહેલા શું લેવાનું તો કે સંખ્યા રેખા. સંખ્યા રેખા પર નિશ્ચિત અંતરનો જે ગેપ છે એ રહેવો જોઈએ. તો આપણે એ પ્રમાણે સંખ્યા રેખા પર સંખ્યાઓનું નિરૂપણ કરી દીધું, -1, 0, 1, 2, 3, 4 સુધી. હવે તો કે મારે જે સંખ્યા મેળવવાની છે એ સંખ્યાની નજીકનો એવો નંબર 4 છે જેનું વર્ગમૂળ નીકળે છે 2, એટલે 2 સંખ્યાને મારે અહીંયા સંખ્યા રેખા પર દર્શાવવી પડે અને એને લંબ છે એ 1 એકમ દર્શાવી દીધું. ત્રિકોણ બની ગયો છે OAB. આ OAB કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ OAB કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. હવે આ કાટકોણ ત્રિકોણમાં બાજુઓના માપ દર્શાવી તો આપણી પાસે OA બરાબર 2 એકમ છે અને AB બરાબર 1 એકમ છે. OA બરાબર 2 એકમ છે અને AB બરાબર 1 એકમ છે. હવે અહીં આપણે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરી તો પાયથાગોરસના નિયમ પ્રમાણે જોવા જાય તો શું થાય? તો પાયથાગોરસના નિયમમાં કર્ણનો વર્ગ, કર્ણ OB છે એટલે OB ની કિંમત મેળવવા માટે આપણે OB નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર થાય. હવે કિંમત મૂકી સાદુરૂપ આપશું તો OA ની કિંમત કેટલી છે તો કે 2 એટલે 2 નો વર્ગ પ્લસ AB ની કિંમત કેટલી છે તો કે 1 તો 1 નો વર્ગ. 2 નો વર્ગ થાય 4, 1 નો વર્ગ થાય 1, 4 ને કેટલા થાય 5. તો અહીંયા આપણને OB સ્ક્વેર બરાબર મળ્યા 5, પરંતુ આપણે કિંમત કઈ જોઈ છે તો કે OB ની, તો વર્ગમૂળ કાઢવું પડે. તો OB બરાબર આપણને કેટલા મળી ગયા? √5. તો આ જે OB ની કિંમત છે એને સંખ્યા રેખા પર કઈ રીતના દર્શાવશું? તો ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે પરિકરનો ઉપયોગ કરવાનો રહેશે. તો પરિકરનો જે પોઈન્ટ છે એ તમારે ક્યાં રાખવાનો છે તો કે બિંદુ O પાસે. O બિંદુ પાસે પરિકરનો પોઈન્ટ રાખી દો. ત્યારબાદ પરિકરનું ખોલો, પરિકરનું માપ ખોલો, એ B સુધી માપ લેવાનું છે. પરિકરનું માપ B સુધી લઈ અને હવે જે ચાપ છે આપણે ચાપ ક્યાં સુધી મારવાની છે તો કે સંખ્યા રેખા પર. તો O પાસે પોઈન્ટ રાખી હવે આપણે આટલું પરિકર ખોલી અને હવે એની ચાપ આપણે લેતા જાય પરિકરથી, તો એની ચાપનું માપ જે સંખ્યા રેખા પર બિંદુ મળે એ બિંદુ થઈ જાય છે √5. તો સંખ્યા રેખા પર √5 ને કઈ રીતે દર્શાવાય એ આપણે જોયું. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે શું શીખ્યા તો કે આપણે અલગ અલગ પ્રકારની સંખ્યાઓ જોઈ, એ સંખ્યાઓને આધારે થિયોરેટિકલ ક્વેશ્ચન પણ જોયા. ત્યારબાદ સમય સંખ્યા, અસમય સંખ્યા એને લગતા આપણે દાખલા જોયા. ત્યારબાદ સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે કરવું એ પણ આપણે જોયું. તો હવે પછીના પાર્ટની અંદર હવે આપણે વાસ્તવિક સંખ્યા જેનું દશાંશ નિરૂપણ હવે આપણે જોવાનું છે. તો વાસ્તવિક સંખ્યાનું આપણે દશાંશ નિરૂપણ કઈ રીતે કરશું એ હવે આવશે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ પાર્ટની અંદર આવતા થિયોરેટિકલ ક્વેશ્ચન વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે કરવું એ પણ હવે વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણા આ લેક્ચરને, આપણા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હજુ પણ જે વિદ્યાર્થી મિત્રોએ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ સબસ્ક્રાઇબ કરજો. આશા રાખું છું કે હવે પછીના લેક્ચરની અંદર આપણે જે ટોપિક વિશે ભણવાના છીએ એ ટોપિક સમજતા પહેલા તમે અત્યાર સુધી જે કંઈ પણ આવ્યું છે એ રિવિઝન કરીને આવશો. જય સ્વામિનારાયણ.